તો સ્વાગત છે આપનું વિશેષ રજૂઆતમાં. હું છું યશ ભટ્ટ. આપની સાથે સાપ્તાહિક ધોરણે આપણે અલગ અલગ સેક્ટર્સ અને માર્કેટના ટ્રેન્ડને સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ. અને આજે આપણે નક્કી કરીશું કે અહીંયાથી સિમેન્ટ અને ફાર્મા કાઉન્ટર્સમાં આગળ કયા પ્રકારના ટ્રેન્ડ હોવા જોઈએ. આપણી સાથે આપણા બંને એક્સપર્ટ્સ જોડાયેલા છે. તેમની સાથે પહેલાં તો માર્કેટ સમજવાનો કોશિશ કરીએ અને ત્યારબાદ આ બંને સેક્ટર્સ સિમેન્ટ અને ફાર્માને સમજવાની કોશિશ કરીએ. માર્કેટ એક્સપર્ટ પ્રતિક પટેલ અને નિર્મલ વન સિક્યુરિટીઝના અમિત ગુપ્તાની આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ બંનેનું સ્વાગત છે અને શુભકામનાઓ આપને દિવસની. અને પ્રતિક, પહેલાં તો ખાસ ઓવરઓલ સેન્ટિમેન્ટની વાત કરી લઈએ. સમગ્ર વિશ્વના શેર બજારો જે છે તે રેકોર્ડ હાઈઝથી દૂર છે, પણ ભારતના જે શેર બજાર છે તે રેકોર્ડ હાઈઝને બહુ નજીક છે, બહુ દૂર નથી રેકોર્ડ હાઈઝની. મતલબ આ જે કમ્પેરિઝન છે તે એક વસ્તુ બતાવે છે કે ભારતના શેર બજાર અને ભારતનું અર્થતંત્ર થોડા અલગ લેવલ પર, થોડા સારા લેવલ પર છે. સો ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી હજુ પણ ઘણી સારી આપણને મળી શકે છે. ઓવરઓલ સેન્ટિમેન્ટ્સ કઈ રીતે જુઓ છો પ્રતિક? ત્યાંથી આપણે પહેલાં તો શરૂઆત કરીએ. ચોક્કસથી યસ, આપણા માર્કેટ છે એ ગ્લોબલ માર્કેટને આઉટ પરફોર્મ કરી રહ્યા છે અને ગ્લોબલ માર્કેટ્સમાં જે રીતનો ઉપરના લેવલથી ફોલ જોવા મળ્યો છે એની કમ્પેરિઝનમાં આપણે ખૂબ જ સારું પરફોર્મન્સ બતાવ્યું છે. મને લાગે છે કે આ પરફોર્મન્સ આગળ જતા પણ કન્ટિન્યુ રહેવાનું છે. આપણે ગ્લોબલ માર્કેટ્સને આગળ પણ આઉટ પરફોર્મ કરતા રહીશું. એટલે ગ્લોબલ માર્કેટ્સ જો ઘટાડો બતાવે છે તો આપણે એની કમ્પેરિઝનમાં ઓછા ઘટીશું, અને ગ્લોબલ માર્કેટ્સમાં તેજી થાય છે તો આપણે એની કમ્પેરિઝનમાં વધારે તેજી કરીશું. એનું સિમ્પલ રીઝન એ છે કે ગ્લોબલ લેવલે ખાસ કરીને યુરોપ, યુએસ, ચાઇના આ બધી જગ્યાએ જે સિચ્યુએશન છે, જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની કમ્પેરિઝનમાં આપણી સિચ્યુએશન ઘણી બેટર છે. આપણા ત્યાં ઇન્ફ્લેશન ઓલરેડી પીક કરી ગયું છે, જ્યારે યુરોપ, યુએસમાં હજુ પણ ઇન્ફ્લેશનનો ડર છે. આપણા ત્યાં ગ્રોથ છે ખૂબ જ સારી રીતે જો આગળ વધી રહ્યો છે, જ્યારે યુરોપિયન કન્ટ્રીઝમાં મોટાભાગની ફેક્ટરીઓ બંધ કરવાનો વારો આવી રહ્યો છે. તો ઓવરઓલ જોવા જઈએ તો જે રીતનું સિચ્યુએશનમાં આપણી કન્ટ્રી જોવા મળી રહી છે, આના કારણે ગ્લોબલ લેવલથી જે પૈસા છે, જે ઇન્વેસ્ટમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી છે, એના માટે વૈશ્વિક ફંડો આપણી તરફ જોશે. અને આપણે જોયું કે ઓગસ્ટ મહિનામાં લગભગ છેલ્લા ઘણા મહિનાઓ પછી આપણને એક સારો એવો ઇન્ફ્લો જોવા મળ્યો એફઆઈઆઈસ તરફનો. તો આ જ પ્રકારના ઇન્ફ્લોઝ આપણને આવનાર સમયમાં પણ જોવા મળી શકે છે. અને આ જ રીઝનથી આપણે ખાસ કરીને ડોમેસ્ટિક ઇન્ફ્લો જે આપણો કે જે એફઆઈઆઈની વન વે સેલિંગ હતી ત્યારે પણ આપણે માર્કેટને ટકાવી રાખ્યું. એની સાથે સાથે જોવા જઈએ તો ગ્લોબલ ઇન્ફ્લો કે જેની શરૂઆત થઈ છે, આ બંને ઇન્ફ્લો મળીને ભારતીય માર્કેટોમાં આવનાર દિવસોમાં તમે જોશો કે આપણા માર્કેટને ગ્લોબલ માર્કેટ્સની કમ્પેરિઝનમાં આઉટ પરફોર્મ કરાવતા રહેશે. બિલકુલ, આ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે કે જેને ધ્યાનમાં રાખીશું. અમિત, આપના પાસે પણ આવીએ અને ખાસ પહેલાં તો સ્વાગત છે આપનું. અને શરૂઆત નિફ્ટી બેંક નિફ્ટીની સાથે કરીએ. સપ્ટેમ્બર સિરીઝ ઇન્ટરેસ્ટિંગ રહેલી છે. ઓગસ્ટ સિરીઝમાંથી તો આપણે આશા હતી તે પ્રમાણે આગળ થોડા વધતા જોવા મળ્યા. સપ્ટેમ્બર સિરીઝ પાસેથી શું એક્સપેક્ટેશન્સ તમારી નિફ્ટી બેંક નિફ્ટીની? પહેલાં ત્યાંથી શરૂઆત કરીએ. જોયું તો નિફ્ટીનું જે છે મંથલી પેટર્ન બની રહી છે. અત્યારે એક ફ્લેગ પેટર્ન ફોર્મેશન ટાઈપ બનતા જોવા મળી રહી છે. હવે આપણે બે વાત કરો, ટેકનિકલ ડેરિવેટિવ ફ્રન્ટ, બે ફ્રન્ટથી વાત કરશું આપણે. તો જે આપણે જોઈ રહ્યા છે કે ફ્લેગ પેટર્ન બનતા દેખાડી રહ્યા આપણને મંથલી ચાર્ટમાં. એનું અપસાઇડમાં જે રેઝિસ્ટન્સ બતાડે છે એ છે 17,780નું, અને ડાઉનસાઇડમાં જે સપોર્ટ બતાડે છે 17,500નો લેવલ. હવે સામે આપણે જોઈશું ડેરિવેટિવ ફ્રન્ટ પર 17,900 અને 18,000ના સ્ટ્રાઇક પર આપણે જોઈએ કોલ રાઇટર્સની પોઝિશન કન્ટિન્યુઅસ વધતા દેખાડી રહી છે. આપણે જોઈએ છેલ્લા 2 દિવસથી માર્કેટમાં બાઇંગની મોમેન્ટમ બી આવતા દેખાડું છે ઇન્ડેક્સ ફ્રન્ટ પર. બટ જે પોઝિશન અપસાઇડમાં કોલ રાઇટર્સની પોઝિશન છે એ શિફ્ટ થતા દેખાડી નથી. અને ડાઉનસાઇડમાં આપણે જોઈએ તો 17,500ના લેવલ પર પુટ રાઇટર્સની પોઝિશન વધતા દેખાડી રહી છે. સો જ્યાં સુધી આ બે રેન્જ બ્રેકઆઉટ નહીં થાય, બ્રેકડાઉન નહીં થાય, ત્યાં સુધી ટ્રેન્ડ એનાથી કેચ થવા ડિફિકલ્ટ છે. બટ જે સ્ટ્રક્ચર બનાવે છે નિફ્ટીનું એ બહુ જ સ્ટ્રોંગ સ્ટ્રક્ચર બનાવે છે અને એક લોંગ ટર્મ પેટર્ન સ્ટ્રક્ચર બનાવે છે. આ પેટર્ન જ્યારે બી બ્રેક થાય છે તો એક મોટી તેજી આપણને માર્કેટમાં જોવા મળે છે. તો હું કહીશ કે માર્કેટમાં મોમેન્ટમ સ્ટ્રોંગ છે. જે હિસાબથી મિડ કેપ સ્મોલ કેપ બી આપણે જોઈ રહ્યા છીએ તો 50 છેલ્લા એક સવા મહિનાથી કન્ટિન્યુઅસ એક લોંગ ટર્મ રેલીમાં છે. અને આપણે જોશું તો ડેલી બેઝ પર મેક્સિમમ સ્ટોક 10-15%ની રેલી આપણને આપી રહ્યા છે. સો જે હિસાબથી સ્ટ્રક્ચર બતાવી રહ્યું છે આપણે મિડ કેપ સ્મોલ કેપ બહુ સ્ટ્રોંગ લાગી રહ્યું છે. સાથે જ આપણે જોશું તો લાર્જ કેપ કાઉન્ટર્સમાં બી આપણે જોઈ રહ્યા છેલ્લા બહુ ટાઈમથી, છેલ્લા એક અઠવાડિયાથી સારું બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવતા જોવા મળી રહી છે. સેમ આપણે જોશું સિમેન્ટ કાઉન્ટર છેલ્લા એક અઠવાડિયાથી સારું બાઇંગ ઝોનમાં છે. બેન્કિંગ બી આપણે જોશું તો ગઈકાલે બેન્કિંગ સ્ટોકમાં બાઇંગ આપણને જોવા મળ્યું છે. શું મને લાગે બધા એક રિવર્સલ દેખાડી રહ્યા છે લાર્જ કેપ કાઉન્ટર્સ બી. મને લાગે છે કે સપોર્ટ છે, એક રિવર્સલ બાઇંગ આવતા જોવા મળી શકે છે. બટ નિફ્ટીમાં એક જે સપોર્ટિવ પેટર્ન છે એ છે 17,500. અગર 17,500ના લેવલ બ્રેક થાય છે તો મને લાગે છે 200-300 પોઈન્ટનો ઘટાડો આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. તો હું કહીશ કે જેટલી બી લોંગની પોઝિશન છે અને નવી લોંગની પોઝિશન બી આ રેટ પર ક્રિએટ કરી શકાય. બટ 17,500ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. હવે જે હિસાબથી હું જોઈ રહ્યો છું નિફ્ટીની જો આપણે ચાર્ટ પેટર્ન આપણે જોઈ રહ્યા છે
તો મંથલી ચાર્ટનું જે ફિબોનાકી રિટ્રેસમેન્ટનો સપોર્ટ બને છે 61.80%, જે ગોલ્ડન રેશિયો કહેવાય, એનો જે સપોર્ટ ડાયરેક્ટ બને છે 17,200ના લેવલ પર. તો જેમ 17,500 લેવલ બ્રેક કરી છે ત્યાંથી 17,200 લેવલ જોવા મળશે અને ત્યાંથી એક પાછું ક્વિક રિવર્સલ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. અપસાઇડમાં જે મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે એ 18,000ના લેવલ પર જેમ મેં જણાવ્યું કોલ રાઇટર્સની પોઝિશન હેવી છે. 18,000ના લેવલ જેમ બ્રેક કરે છે ત્યાંથી 100% કમ્પ્લીશન જે થતા જોવા મળે છે આપણને, એ ડાયરેક્ટલી 18,400 પર થાય છે અને ત્યાંથી ડાયરેક્ટ 18,600ના લેવલ આપણને જોવા મળી શકે છે. તો કહીશ કે એનાથી સ્ટ્રેન્થ પોઝિટિવ છે માર્કેટની. નિફ્ટી, બેંક નિફ્ટી બે સ્ટ્રોંગ લાગી રહ્યા છે મને. હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ અને હોલ્ડ રાખવી જોઈએ ડાઉનસાઇડમાં 17,500ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બને છે. બધા ઇન્ડેક્સ અને માર્કેટ સ્પેસિફિક આપણે સમજવાની કોશિશ કરી. આગળ વધીએ. હવે સિમેન્ટ સેક્ટરની થોડી વાત કરીએ. આ અઠવાડિયે આપણે જોયું કે સિમેન્ટ કંપનીઓમાં ભરપૂર એક્શન આવ્યું જસ્ટ બિકોઝ કે એમના પ્રાઇસ અમુક જગ્યાએ ખાસ અનાઉન્સમેન્ટ થયા કે ભાઈ પર બેગ પ્રાઇસ વધારવામાં આવ્યા છે. સો આની એક અસર આવી અને આ સિવાય અમુક ફંડામેન્ટલ એક્શન પણ ખાસ તમને બનતા જોવા મળ્યા. તો પ્રતિક, પહેલાં તો સેક્ટોરિયલ વ્યૂ લઈએ. તમને કેવું લાગે છે સિમેન્ટ સેક્ટર અને ત્યારબાદ આપણે પસંદગીઓ પર આવીએ. ખાસ મેજર એક્શન આ અઠવાડિયે આપણે સિમેન્ટ કંપનીઓમાં આવતું જોયેલું છે. સિમેન્ટ સેક્ટર છે અહીંયાથી ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. ઓવરઓલ છેલ્લા 2-3 વર્ષમાં જોવા જઈએ તો સિમેન્ટ કંપનીઓએ ઘણું સારું પરફોર્મ કર્યું છે અને ખાસ કરીને જે નવી કેપેસિટી મોટા પાયે એડ ઓન નથી થઈ એને કારણે દરેક કંપનીઓની જે ઓલરેડી ઇન્સ્ટોલ કેપેસિટી છે એમાં યુટિલાઇઝેશન ઘણું સારું થતું જોવા મળ્યું છે. પરંતુ પાછલા 3-4 ક્વાર્ટરથી જોવા જઈએ તો સિમેન્ટ કંપનીઓને જે રો મટીરિયલના પ્રાઇસીસ વધ્યા, જે એનર્જી કોસ્ટ વધી, આની એક કિંમત ચૂકવવી પડી છે. કારણ કે મોટાભાગની સિમેન્ટ કંપનીઓને જે કોસ્ટિંગ વધી એના કારણે માર્જિન ઉપર ઇમ્પેક્ટ આવી અને બોટમ લાઇન ઉપર ઇમ્પેક્ટ આવી છે. અધરવાઇઝ તમે સેલ્સ વાઇઝ જોશો તો મોટાભાગની કંપનીઓના સેલ્સમાં સુધારો થતો જોવા મળ્યો છે, પરંતુ બોટમ લાઇન ઇમ્પેક્ટ થઈ છે ડ્યુ ટુ કોસ્ટિંગ. હવે ધીરે ધીરે આવનાર સમયમાં જોવા જઈએ તો મને લાગે છે કે જે ડિમાન્ડ છે એ તો કન્ટિન્યુ છે. ઇનફેક્ટ તમે જૂન ક્વાર્ટરમાં જોશો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં જે ઓર્ડર ઇન્ફ્લો આવ્યો છે એ ઇન્ડિયાની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ એવર ઓર્ડર ઇન્ફ્લો આપણને ફર્સ્ટ ક્વાર્ટરમાં જોવા મળ્યો છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટી જે રીતે વધી રહી છે, જે રીતે રિયલ એસ્ટેટમાં તેજી આવી રહી છે, એનો સીધો ફાયદો તમે સિમેન્ટ કંપનીઓના ડિમાન્ડમાં જોશો. અને સિમેન્ટ કંપનીઓની જો પ્રાઇસ ડિમાન્ડ વધે છે અને થોડા ઘણા પ્રાઇસીસ વધે છે, સામે આપણે જોઈ રહ્યા છે કે રો મટીરિયલના પ્રાઇસીસમાં થોડું કરેક્શન આવ્યું છે, એનર્જી કોસ્ટ સ્ટેબલ રહ્યા છે અને આ કંપનીઓએ જે રીતે પોતાના કોસ્ટ કંટ્રોલ માટેના પ્રયત્નો કર્યા છે, તો આ બધી વસ્તુઓ જોતા મને લાગે છે કે સેકન્ડ ક્વાર્ટર ઓનવર્ડ મોટાભાગની કંપનીઓના પરફોર્મન્સ છે એમાં ખાસ કરીને માર્જિન રિલેટેડ ઇસ્યુઝ છે ધીરે ધીરે ઇઝ આઉટ થતા જોવા મળી શકે છે અને થર્ડ ક્વાર્ટર ઓનવર્ડ કંપનીઓમાં બોટમ લાઇન ઉપર પણ ગ્રોથ જોવા મળી શકે છે. ઓવરઓલ મને લાગે છે કે સિમેન્ટ સેક્ટર છે એ અહીંયાથી ઓલરેડી બોટમ આઉટ થઈ ચૂક્યું છે. મોટા ભાગના સિમેન્ટ સ્ટોક્સ છે એના પીકથી સારા એવા કરેક્ટ થઈ ગયા છે. વેલ્યુએશન હવે એટ્રેક્ટિવ છે અને આવનાર સમયમાં જે રીતની ડિમાન્ડ જોવા મળવાની છે એની સામે કમ્પેર કરીને ચાલીએ તો સિમેન્ટ સેક્ટર અહીંયાથી એક એટ્રેક્ટિવ વેલ્યુએશન ઉપર મળવાને કારણે વેલ્યુ એડેડ ઇન્વેસ્ટમેન્ટ બની શકે છે. તો ડેફિનેટલી આ લેવલથી સિમેન્ટ સેક્ટરને ફોકસમાં રાખીને ચાલવું છે. ઓકે, તો આ તો વાત થઈ ખાસ સિમેન્ટ સેક્ટરની અને ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે સિમેન્ટનો કોઈ પર્ટિક્યુલર ઇન્ડેક્સ નથી. તો હવે તમને કોઈ કાઉન્ટર અમિત પસંદ હોય તો તેની સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ. અવાજ આવે છે? જી સર, જી. વીકલી ચાર્ટમાં એક ફ્લેગ પેટર્ન ફોર્મેશન બનતા દેખાણું છે. ઓવરઓલ સિમેન્ટ કાઉન્ટરમાં જે સૌથી મોસ્ટ ઓફ ધ સ્પેસિફિક સ્ટ્રેન્થ લાગી રહી છે એ અલ્ટ્રાટેક સિમેન્ટમાં લાગી રહી છે. અપસાઇડમાં જે હિસાબથી હું જોઈ રહ્યો છું તો જે હિસાબથી પેટર્ન કમ્પ્લીશન અપસાઇડમાં દેખાડે છે મને એ ડાયરેક્ટલી 7,050 પર દેખાડે છે. 7,050નો લેવલ બ્રેક થશે તો ત્યાંથી આપણને 7,500ના લેવલ બી જોવા મળી શકે છે. સો હું કહીશ કે અલ્ટ્રાટેક સિમેન્ટમાં એક લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ બને છે એ છે 6760. 6760 નીચે અગર કાઉન્ટર જાય છે તો મને લાગે હેવી પ્રોફિટ બુકિંગ આ સિમેન્ટ કાઉન્ટર અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં બી જોવા મળી શકે છે. બટ કરન્ટલી સ્ટ્રેન્થ પોઝિટિવ છે. ઓવરઓલ આપણે જોશું ટર્ન ટાઈમ ફ્રેમ વીકલી, મંથલી, ડેલી ટર્નમાં એક બ્રેકઆઉટ આવ્યા છે કાઉન્ટરમાં. હું કહીશ કે મારો અત્યારે ટોપ પિક જે સિમેન્ટમાં રહેશે એ અલ્ટ્રાટેક સિમેન્ટ છે. જે બીજા બે કાઉન્ટર છે એ છે જેકે લક્ષ્મી સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ. આ બે કાઉન્ટર બી મને લાગે છે કે સ્ટ્રેન્થ અને મોમેન્ટમ કન્ટિન્યુ છે, એ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. ઓકે, ડેફિનેટલી. તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ પહેલી પસંદગી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે અમિત તરફથી, જેના ઉપર તમારે ધ્યાન રાખવું જોઈએ. પ્રતિક, તમારા પાસેથી કયા કયા કાઉન્ટર્સ ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે સિમેન્ટ માટે? જે પહેલું સ્ટોક જે મને પસંદ છે એ છે જેકે સિમેન્ટનો. જેકે સિમેન્ટ ખાસ કરીને જોવા જઈએ તો જેકે ગ્રુપ જેકે ગ્રુપની કંપની છે ને ખાસ કરીને આ કંપનીની જે બ્રાન્ડ છે એ ઘણી જ સ્ટ્રોંગ રહેલી છે. ઇનફેક્ટ આ કંપનીના તમે વ્હાઇટ સિમેન્ટમાં પણ જોશો તો આ કંપનીનું સારું એવું
પોઝિશન છે અને સારી એવી કમાન્ડેબલ સિચ્યુએશનમાં આ કંપની વ્હાઇટ સિમેન્ટ સેગમેન્ટમાં પણ જોવા મળી રહી છે. કંપની ખાસ કરીને પરફોર્મન્સ વાઇઝ જોવા જાવ તો પરફોર્મન્સ છે એ ઘણા સમયથી પોઝિટિવ રહ્યા હતા અને જે પાછલા સમયમાં પણ જે સિમેન્ટ સેક્ટરમાં આપણે જોયું કે જે કંપનીઓને માર્જિન ઇસ્યુ જોવા મળ્યા હતા એની કમ્પેરિઝનમાં આ કંપનીના માર્જિન કમ્પેર ટુ પિયર્સ ઘણી સારી કન્ડિશનમાં રહ્યા. ઓવરઓલ જોવા જઈએ તો જૂન ક્વાર્ટરમાં પણ તમે જોવા જાવ તો આ કંપનીના માર્જિન ઘટ્યા હતા જે ઓવરઓલ આખા સેક્ટરમાં જોવા મળ્યું હતું. છતાં પણ ઓપરેટિંગ લેવલે જોઈએ તો સેલ્સ મોટા પાયે વધવાને કારણે આ કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ છે એ ગયા જૂન ક્વાર્ટરની કમ્પેરિઝનમાં સ્ટેબલ રહ્યો હતો. અને બોટમ લાઇન ઉપર પણ જોવા જઈએ તો એક સારો એવો ટેક્સ પે કર્યા પછી પણ બોટમ લાઇનમાં કોઈ મેજર ઘટાડો જોવા નતો. મને લાગે છે કે આ સ્ટોકને તમે ઓવરઓલ જોવા જશો તો ઉપરના લેવલથી સારો એવો નીચે કરેક્ટ થઈ ચૂક્યો છે અને આ લેવલથી હવે ખાસ કરીને આપણે જોવા જઈએ તો મને લાગે છે કે અહીંયાથી એક સારા એવા અપમૂવની સંભાવના બની શકે છે. તો જેકે સિમેન્ટમાં ખાસ કરીને છેલ્લા 2 દિવસમાં લગભગ 200-250 પોઈન્ટની રેલી જોવા મળી છે. તો અહીંયાથી કોઈ ઘટાડો આવે છે કે જેમાં આ સ્ટોક તમને હાલમાં જે લેવલે ચાલી રહ્યો છે 29.50 ત્યાંથી લગભગ અહીંયાથી 2700 સુધીના ઘટાડામાં તબક્કાવાર આ સ્ટોકમાં ખરીદી કરીને ચાલવું જોઈએ. મને લાગે છે કે આ સ્ટોક તમને ઉપરમાં આવનાર દિવસોમાં 3500 તરફ આગળ વધતો જોવા મળી છે. ઓકે, તો આ પરિસ્થિતિ જેકે સિમેન્ટ તમને અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે પ્રતિત તરફથી સિમેન્ટ કાઉન્ટર્સમાં, તો આના ઉપર ફોકસ રાખીશું. અમિત, તમારી બીજી પસંદગી કઈ રહેશે સિમેન્ટમાંથી? અમારે જે બીજું કાઉન્ટર ગમે છે એ છે જેકે લક્ષ્મી સિમેન્ટ. જેકે લક્ષ્મી સિમેન્ટ આપણે જોશું અત્યારે કરન્ટલી મોમેન્ટમમાં છે અને સારું એવું બાઇંગમાં છે. અત્યારે આપણે જોશું 4.5% ઉપર બી છે કાઉન્ટર આવી રહ્યો છે. હવે જે બ્રેકઆઉટ ઝોન અને ગેપનો જે બ્રેકઆઉટ આવે છે કાઉન્ટરનો એ છે 518નો. અહીં આપણે જોશું આજના દિવસમાં કે 518નો પર ક્લોઝિંગ આપી દે છે તો ડાયરેક્ટલી આ કાઉન્ટર મને લાગે છે બીજી 7-8% તેજી જોવા મળી શકે. ડાયરેક્ટલી 560, 580 લેવલ સુધી બી જવાની જગ્યા બને છે. તો હું કહીશ કે જેકે લક્ષ્મી સિમેન્ટ મારો બીજો બાઇક કાઉન્ટર છે કે મિડ કેપ ફ્રન્ટથી છે આ કાઉન્ટર. તો મને લાગે છે જે હિસાબથી કાઉન્ટર જોઈ રહ્યો છું ડાઉન સાઈડમાં જે સપોર્ટ બેસે છે એ જે 500 નો સપોર્ટ બેસી રહ્યો છે. તો 500 ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરો અપસાઇડ 560 to 580 ના ટાર્ગેટ માટે જેકે લક્ષ્મી સિમેન્ટ. ઓકે, જેકે લક્ષ્મી સિમેન્ટ અહીંયાથી તમને જગ્યા બનતી જોવા મળી રહી છે. અપસાઇડ લક્ષ્ય બહુ જ સારા તમને જોવા મળી શકે અહીંયાથી આગળ માટે, તો આના ઉપર પણ તમે ફોકસ રાખી શકો છો. અને પ્રતિત સિમેન્ટ માટે બીજી પસંદગી તમારી કઈ રહેશે? સિમેન્ટમાં જોવા જઈએ તો બીજી પસંદગી છે એ છે દાલમિયા ભારતની. દાલમિયા ભારતમાં બેઝિકલી આ કંપનીનું જે પ્રેઝન્સ છે લગભગ 35.9 મિલિયન ટનની કેપેસિટી છે. જે ઓવરઓલ જોવા જઈએ તો ટોપ 5માં આ કંપનીને ટોપ 5 સિમેન્ટ ઉત્પાદનમાં આ કંપનીનો સમાવેશ થાય છે. આ કંપનીનું બેઝિકલી જે ફોકસ છે એ નોર્થ ઇસ્ટના સેગમેન્ટમાં રહેલું છે. નોર્થ ઇસ્ટ સ્ટેટ્સમાં જોવા જઈએ તો ભારત સરકારનું પાછલા લાંબા સમયથી મેજર પ્રેઝન્સ રહ્યું છે. અને હવે ખાસ કરીને જોવા જઈએ તો નોર્થ ઇસ્ટ અને ઈસ્ટર્ન સેગમેન્ટમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ થઈ રહ્યા છે મને લાગે છે કે આ કંપનીને એનો એક સીધો ફાયદો થતો જોવા મળશે ડિમાન્ડ વધવાને કારણે. હવે અગેન આ કંપનીના પરફોર્મન્સમાં પણ આપણે જોવા જઈએ તો જે રીતે બાકીના સિમેન્ટ કંપનીઓમાં જોવા મળ્યું હતું સિમિલરલી જે માર્જિન છે એમાં ઘટાડો જોવા મળ્યો હતો ને એને કારણે બોટમ લાઇન ઉપર ઇમ્પેક્ટ જોવા મળી હતી. પરંતુ આ સ્ટોક અત્યારે જોવા જઈએ તો એને ટોપથી ઘણો એવો કરેક્ટ થઈ ગયો છે. લગભગ 32-35% નીચે ટ્રેડ કરી રહ્યો છે અને મને લાગે છે કે અહીંયાથી હવે ડાઉનસાઇડની સંભાવના આ કાઉન્ટરમાં ઘણી ઓછી થઈ ગઈ છે. જે રીતે નોર્થ ઇસ્ટનું પ્રેઝન્સ, આવનાર સમયની ડિમાન્ડ, કંપનીની કેપેસિટી આ બધી વસ્તુઓને જોતા મને લાગે છે કે આ સ્ટોક હાલના લેવલથી એટ્રેક્ટિવ છે. લગભગ 1640ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અહીંયાથી ટુવર્ડ્સ 1400 તબક્કાવાર તમે ખરીદી કરવાનો પ્રયત્ન કરી શકો છો. મને લાગે છે કે આ કાઉન્ટર ઉપરમાં આવનાર સમયમાં 2000 તરફ આગળ વધતો જોવા મળી છે. ક્લિયરલી, તો તમને દાલમિયા ભારત બીજું કાઉન્ટર જોવા મળી રહ્યું છે 2000 તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે કાઉન્ટર આવનારા દિવસોમાં. તો આ એક જગ્યા પણ છે કે જેને ધ્યાનમાં રાખીશું. તો સિમેન્ટ કાઉન્ટર્સમાં આપણે બંને એક્સપર્ટ્સ પાસેથી બે પસંદગીઓ જે છે તે જોઈ લીધી છે. સમય થઈ ગયો છે હવે એક બ્રેકનો. બ્રેક લઈએ અને બ્રેક બાદ ફાર્મા સેક્ટર અને ત્યાં કયા કયા કાઉન્ટર્સ પસંદગી રહેશે તેની ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યાર સુધી સિમેન્ટ સેક્ટરને સમજવાની કોશિશ કરી અને હવે અહીંયાથી ફાર્મા કાઉન્ટર્સ પર આવીએ. અમિત, પહેલાં તો નિફ્ટી ફાર્માના ચાર્ટ સમજી લઈએ. યર ટુ ડેટ જોઈએ ડેફિનેટલી કંઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું અને સેક્ટર રોટેશનના હિસાબથી પણ જુઓ તો ફાર્મા જે છે તે હજુ બહુ જ દૂર છે એક ટ્રેક્શન લાવવા માટે. 2 કે 3 કંપનીઓ છે ફાર્માના લિસ્ટમાં કે જેમણે કોઈક સારા રિટર્ન્સ આપ્યા હોય, બાકી કોઈ જગ્યાએ એવા કાંઈ રિટર્ન્સ પણ નથી બન્યા. તો અમિત, પહેલાં તો ફાર્મા કાઉન્ટર્સ કેવા લાગે છે તમને અને અહીંયાથી કોઈ પોટેન્શિયલ બને છે પહેલાં તો?
સૌથી પહેલા નિફ્ટી ફાર્મા પર આપણે વાત કરી લઈએ તો આપણે જોશું તો ડાઉનવર્ડ ટ્રેન્ડ અપવર્ડ ટ્રેન્ડ લાઇનનું આપણે ફોર્મેશન જોઈએ તો જે સપોર્ટ બનતા દેખાડે છે એ ડાયરેક્ટલી આપણે જોઈ રહ્યા છીએ તો 12,300ના લેવલ પર સપોર્ટ બનતા દેખાડે છે આપણને નિફ્ટી ફાર્મામાં. હવે જે હિસાબથી હું જોઈ રહ્યો તો આજે સપોર્ટ બન્યો છે અને ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ બન્યો છે એ ડાયરેક્ટલી 2020 યરનો છે એ ત્યારનો સપોર્ટ બન્યો છે. શું મને લાગે છે જે સપોર્ટ છે આપણે એ સપોર્ટના બહુ જ નજીક છે. હવે આપણે જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસ ફાર્મા કાઉન્ટર એનાથી ઠંડુ ચાલતા દેખાય છેલ્લા 4 થી 5 મિનિટથી આપણે જોશું તો કાંઈ એવું મોમેન્ટમ નથી અને કન્ટિન્યુઅસલી એક રેન્જમાં પ્લે આઉટ કરતા દેખાડી રહ્યું છે. તો આ જે મોમેન્ટ છે અત્યારે આ જે લેવલ છે મને લાગે છે રિસ્ક રિવોર્ડના હિસાબથી બહુ જ એનાથી ઇફેક્ટિવ બની શકે છે કેમ કે એનાથી ગવા માટે એટલું નથી પણ રિવોર્ડ માટે બહુ જ મોટી જગ્યા બની શકે છે અપસાઇડમાં. તો મને લાગે છે અપસાઇડમાં જે હિસાબથી હું જોઈ રહ્યો છું તો નિફ્ટી ફાર્મા જે બ્રેકઆઉટ આપણને જોવા મળે છે એ ડાયરેક્ટલી હું જોઈ રહ્યો છું 13,200ના લેવલ પર બ્રેકઆઉટ મળી રહ્યું છે. 13,200 લેવલ જેમ બ્રેક કરશે તો મને લાગે નિફ્ટી ફાર્મા કમ્પ્લીટ ઇન્ડેક્સને એનાથી અને કમ્પ્લીટ માર્કેટને આઉટ પરફોર્મ કરતા જોવા મળી શકે છે. સો કહીશે મારો એનાથી વ્યૂ રહેશે એક પોઝિટિવ વ્યૂ રહેશે. ડાઉન સાઇડમાં મને રિસ્ક બહુ જ ઓછો લાગી રહ્યો છે. તો 12,300નો સ્ટોપ લોસ હું કહીશ કે નિફ્ટી ફાર્મા આપણને તેજી જોવા મળી શકે છે. 12,300 લેવલ બ્રેક કરે છે તો હું કહીશ કે નિફ્ટી ફાર્મા અને ફાર્મા સ્ટોક્સ જેટલા બી છે આપણા આગળ એમાંથી થોડુંક આપણે પોઝિશન હલકી કરવી જોઈએ. ઓકે, તો આ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સનું ઓવરઓલ ચાર્ટ પર વ્યૂ અને ફાર્મા કાઉન્ટર્સની પ્રતિત આપના સાથે પણ સેક્ટોરિયલી સમજવાની કોશિશ કરીએ કારણ કે ફાર્મા કાઉન્ટર્સે ઘણા સમયથી પરફોર્મ કર્યું નથી. નિફ્ટી ફાર્મા ઓલરેડી જેમ આપણે વાત કરી યર ટુ ડેટ તમે જુઓ તો પણ કંઈ ખાસ પરફોર્મન્સ નથી, લગભગ -10% આસપાસ. અને કઈ રીતે જોવું જોઈએ પ્રતિત? ફાર્મામાં પાછલા સમયમાં જોવા જઈએ તો ઘણી બધી ચેલેન્જીસ જોવા મળી છે. ફાર્મામાં જે એક્સપોર્ટ કરતી કંપનીઝ છે એમાં ખાસ કરીને તમે જોવા જાવ તો જે રીતે કરન્સીની ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું છે એની એક નેગેટિવ ઇમ્પેક્ટ આ કંપનીઓના પરફોર્મન્સ ઉપર જોવા મળી છે. બીજું એનર્જી કોસ્ટમાં જે રીતે ઉછાળો જોવા મળ્યો છે અગેન એની એક ઇમ્પેક્ટ જોવા મળી છે. સાથે સાથે ચાઇનામાં જે રીતે છેલ્લા 6-8 મહિનાથી જોઈ રહ્યા છે કે સડનલી કોવિડના કારણે લોકડાઉન, ત્યારબાદ ફરીથી ઓપન અપ, ત્યારબાદ સડનલી લોકડાઉન, આ બધા સિચ્યુએશનના કારણે જે રો મટીરિયલના પ્રાઇસીસ છે એની એમાં જે ઉછાળો જોવા મળ્યો છે એની કમ્પેરિઝનમાં જે પ્રોડક્ટ છે એના પ્રાઇસીસમાં કોઈ વધારો જોવા નથી મળ્યો. આ બધી ઇમ્પેક્ટો ફાર્મા કંપનીઓએ પાછલા દિવસોમાં જોઈ છે. એટલે આ લેવલથી પણ જોવા જઈએ તો મને લાગે છે કે હજુ પણ સિલેક્ટિવ કંપનીઓ પરફોર્મન્સ આપતી જોવા મળી શકે છે. એન્ટાયર સેક્ટરમાં આવનાર સમયમાં પરફોર્મન્સ આવે એવી સંભાવના ઓછી છે. અને આ સ્પેસમાં જોવા જઈએ તો ખાસ કરીને એપીઆઈ થીમને હું પાછલા ઘણા સમયથી રેકમેન્ડ કરી રહ્યો છું. ઇનફેક્ટ એપીઆઈ થીમમાં મેં ઘણા બધા સ્ટોક પાછલા સમયમાં અહીંયાથી મેન્શન કર્યા હતા. એમાં નીચેના લેવલથી સારો એવો અપમૂવ જોવા મળે છે. એપીઆઈ થીમમાં મને લાગે છે કે ચાઇના +1ની જે થિયરી છે આવનાર સમયમાં હજુ પણ કામ કરતી જોવા મળી શકે છે. સાથે ગવર્મેન્ટે પીએલઆઈ સ્કીમમાં ઘણી બધી એપીઆઈઝને ઇન્ડિયામાં પ્રોડક્શન કરવા માટે, રો મટીરિયલને ઇન્ડિયામાં પ્રોડક્શન કરવા માટેની પરમિશન આપી છે. એ પણ આવનાર સમયમાં આ કંપનીઓને હેલ્પફુલ થઈ શકે છે. તો એપીઆઈ થીમ મને લાગે છે કે અહીંયાથી ડેફિનેટલી ફોકસમાં રાખવી જોઈએ, પણ આવનાર 1-2 ક્વાર્ટર હજુ પણ મ્યુટેડ રહેવાના છે. એવી ગણતરી સાથે જે લોકો ખરીદી કરવા માંગતા હોય એ લોકો માટે ફાર્મા સેક્ટર ડેફિનેટલી લાંબા ગાળા માટે એટ્રેક્ટિવ બની શકે છે. તો આ લેવલથી ફાર્મામાં જોવા જઈએ તો મને લાગે છે કે મારી પહેલી પસંદગી રહેશે એ છે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં જોવા જઈએ તો પાછલા 4-5 ક્વાર્ટરથી આપણે જોયું છે કે પરફોર્મન્સ વીક રહ્યા છે, જેને કારણે આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈથી ઘણો નીચે છે. નો ડાઉટ નીચેના લેવલે આપણે રેકમેન્ડ કર્યા પછી આ સ્ટોકમાં નીચેના લેવલથી સારી એવી તેજી જોવા મળી છે. છતાં પણ મને લાગે છે કે આ કાઉન્ટર આ લેવલથી પણ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા ખાસ કરીને એક્સપાન્શન પણ ચાલુ જોવા મળી રહ્યું છે અને જૂન ક્વાર્ટરમાં સંકેત આવી ગયા છે કે હવે માર્જિન અહીંયાથી વધારે નીચેની તરફ જાય એવી સંભાવના ઓછી છે. કારણ કે છેલ્લા 4 ક્વાર્ટરના હાઈએસ્ટ લેવલ ઉપર આ કંપનીના માર્જિન આવ્યા છે, જે એક પોઝિટિવ સંકેત આપે છે. મને લાગે છે કે આ કાઉન્ટરમાં 305ની આસપાસ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. 305થી તબક્કાવાર ઘટાડામાં તમે 3-4 ટુકડે ખરીદી કરીને ચાલી શકો છો. અને ઉપરમાં જોવા જઈએ તો આ કાઉન્ટર અહીંયાથી 15-18 મહિનાનો હોરાઇઝન હોય તો 400+ ના લેવલ તરફ આગળ વધતું જોવા મળી શકે. ઓકે, ડેફિનેટલી. તો અહીંયા સૌથી પહેલી પસંદગી તમને અહીંયા જે છે તે ગ્રેન્યુઅલ્સ માટે જોવા મળી રહી છે. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે અને આપણે જાણીએ છીએ કે ફાર્મા કાઉન્ટર્સના જે રિટર્ન સારા બનેલા નથી, તો જે થીમની પણ વાત કરીએ અહીંયા પ્રત્યે એને જોતા અહીંયા તમે ગ્રેન્યુઅલ્સ પર ફોકસ ડેફિનેટલી રાખી શકો છો. અમિત, તમારા તરફથી પહેલું કાઉન્ટર કયું રહેશે ફાર્મા? મારું જે પેલું કાઉન્ટર એ છે સિપ્લા પર. આપણે જોઈ રહ્યા છીએ કે ડાઉન સાઇડમાં 980 તો અપસાઇડમાં 1050 લેવલ પર જે અત્યારે બટ ઓવરઓલ ફાર્મા કાઉન્ટરમાં જે અત્યારે મોમેન્ટમમાં થોડુંક બહુ લાગી રહ્યું છે એ છે સિપ્લામાં આપણે જોશું તો મંથલી અને વીકલી ચાર્ટ બે ચાર્ટ પર એનાથી કન્ફર્મેશન આપતા દેખાડી રહ્યું છે અને ડાઉન સાઇડમાં જે હિસાબથી ફિબોનાકીનો સપોર્ટ બનતા દેખાડી રહ્યો છે એ છે 1010નો. તો 1010ના સ્ટોપ લોસથી હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે. 1010ના ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ રહે છે ત્યાં સુધી કાઉન્ટર પોઝિટિવ જ છે. 1010ના નીચે અગર જાય છે તો થોડુંક એવું પ્રેશર આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે, બટ મને લાગે છે કમ્પ્લીટ કરશે એક્સટેન્શન અપસાઇડમાં 1000ના લેવલ
લેવલ સુધી 1080ના લેવલ સુધી જેમ 1080ના લેવલનો બ્રેકઆઉટ આવશે આ કાઉન્ટરમાં આ કાઉન્ટર કમ્પ્લીટલી નવા રેન્જમાં શિફ્ટ થતો જોવા મળશે આપણને જે ડાયરેક્ટલી 1150 સુધી જવા જગ્યા બનાવશે. તો 1150ના ટાર્ગેટ માટે હું કહીશ કે સિપ્લા લોંગની પોઝિશન ક્રિએટ કરો ડાઉન સાઈડમાં 1010ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો સિપ્લા પર તમારી નજર અહીંયાથી હોવી જોઈએ. હવે ટેકનિકલી સરસ જગ્યા બનતી જોવા મળી રહી છે કે 1010ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા ખરીદવાની સલાહ અમિત તરફથી ધ્યાન રાખીએ. પ્રતિત, બીજી પસંદગી તમારા તરફથી ફાર્મા કાઉન્ટર્સમાંથી કોઈ? યસ, સન ફાર્મા મને લાગે છે કે આ લેવલથી ધ્યાનમાં રાખવો જોઈએ. ઇનફેક્ટ સન ફાર્મા પણ એક એવું કાઉન્ટર છે કે જેને ફાર્મા સ્પેસમાં મેં વારંવાર રેકમેન્ડ કર્યું છે. એઝ અ લાર્જ કેપ કંપની હોવા છતાં પણ આ કંપનીના પરફોર્મન્સ જે રીતની ચેલેન્જિંગ સિચ્યુએશનમાં રહ્યા છે, ફેન્ટાસ્ટિક રહ્યા છે. અને પાછલા 4 ક્વાર્ટરથી જોવા જઈએ તો આ કંપનીએ 25% પ્લસના માર્જિન છે એ કન્સિસ્ટન્ટ જાળવી રાખ્યા છે. સાથે ટોપ લાઇનમાં પણ જોવા જઈએ તો આપણને ખ્યાલ છે કે યુએસમાં જેનરિક બિઝનેસમાં જે રીતની ચેલેન્જીસ રહી હતી એ છતાં પણ આ કંપનીએ પોતાના પરફોર્મન્સને સ્ટેબલ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. અને ઓવરઓલ તમે જોવા જાવ તો ટીટીએમ બેઝિસ પર આપણે કાઉન્ટ કરવા જઈએ તો આ કંપનીનો જે ઓપરેટિંગ પ્રોફિટ છે એ હાઈએસ્ટ એવર ઇન ઇટ્સ હિસ્ટ્રી રહેલો છે. મને લાગે છે કે જે રીતના નંબર્સ કંપનીના આવ્યા છે એ પછી આ કાઉન્ટર આગળ જતા જેમ જેમ સિચ્યુએશન સ્ટેબલ થશે આ કંપનીના પરફોર્મન્સમાં પણ સુધારો જોવા મળશે અને આ કંપની આઉટ પરફોર્મ કરતી જોવા મળી શકે છે. તો લગભગ 890ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 890 થી ઘટાડામાં 800 સુધી તબક્કાવાર 3-4 ટુકડે ખરીદી કરીને પોર્ટફોલિયો બનાવનારને આ કાઉન્ટરમાં ઉપરમાં ખાસ કરીને જોવા જઈએ તો 1100-1200ના લેવલ્સ પણ આવનાર 18 મહિનાની અંદર જોવા મળી છે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા લીડિંગ કાઉન્ટર છે ફાર્મા કંપનીઓનું અને પોઝિટિવ રિએક્શન મતલબ પોઝિટિવ રિટર્ન્સ તમે યર ટુ ડેટ જુઓ તો તમને જોવા પણ મળેલા છે. તો આ પરિસ્થિતિ ધ્યાન રાખીએ. અને અમિત, તમારા તરફથી બીજું કાઉન્ટર કયું રહેશે ફાર્મા માટે? મારો બીજો કાઉન્ટર પર જ રહેશે. સન ફાર્માનો આપણે જોશું તો આપણે જોઈ રહ્યા છીએ કે જૂનમાં જે 800નો લો માર્યો હતો ત્યાંથી એક જે રેલી સ્ટ્રેચ કરી હતી અપસાઇડમાં 950ના લેવલ સુધી ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ કાઉન્ટર અરાઉન્ડ 40-45% જેટલું રિટ્રેસ થઈ ગયું છે ડાઉન સાઇડમાં. અને જે હિસાબથી સ્ટ્રક્ચર બનાવ્યું છે વીકલી અને મંથલી ચાર્ટમાં એક કમ્પ્લીટ એક રિવર્સલ પેટર્ન બનતા જોવા મળી રહી છે મને. જે હિસાબથી આપણે જોશું તો રિવર્સલ પેટર્ન કમ્પ્લીટ થાય છે તો કમ્પ્લીટલી એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન ફોર્મેશન બની હશે અને એક મેજર બ્રેકઆઉટ માટે તૈયાર થઈ હશે. બટ જે હિસાબથી પેટર્ન તૈયાર થશે એ ડાયરેક્ટલી 950ના લેવલ પર તૈયાર થશે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે જે હિસાબથી રેટ છે અત્યારે 880ના આસપાસ ચાલી રહ્યો છે. અને જે હિસાબથી એના જે સપોર્ટ અને સ્ટોપ લોસ બેસી રહ્યો છે એ ડાયરેક્ટલી 850માં બેસી રહ્યો છે. સો મને લાગે છે જે હિસાબે રિસ્ક રિવોર્ડ બેસી રહ્યો છે 950 પર લેવા કરતા ત્યારે 850નો સ્ટોપ લોસ રાખવા કરતા આ રેટ પર લઈને 850નો સ્ટોપ લોસ રાખવો એક સારું એવું રિવોર્ડ આપણને ફોર્મ થઈ શકે છે આવનારા દિવસોમાં. તો હું કહીશ કે સન ફાર્મામાં 850ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. અપસાઇડમાં 940નો પહેલો ટાર્ગેટ રહેશે. 940નો જેમ ક્લિયરન્સ મળશે તો મને લાગે છે કાઉન્ટર 1000ના લેવલ ક્રોસ કરવા માટે ટાઈમ નહીં લગાડે. ડેફિનેટલી. તો 1150 લક્ષ્ય અહીંયાથી તમને આગળ બનતા જોવા મળી રહ્યા છે. તો આના ઉપર ધ્યાન રાખો. આ સિવાય તમને પર્ટિક્યુલરલી જ્યાં જગ્યા બનતી જોવા મળી રહી છે આ બધા ફાર્મા કાઉન્ટર્સમાં સન ફાર્મા આપણે ફંડામેન્ટલી પણ ચર્ચા કરી પ્રતિત સાથે, ટેકનિકલી પણ અમિત સાથે ચર્ચા કરી. બંને માટે પોઝિટિવ વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો સન ફાર્મા અહીંયાથી તમને લક્ષ્ય 940-1000ના આગળ માટે થઈને બની રહ્યા છે. તો આના ઉપર પણ તમારી નજર જરૂરથી હોવી જોઈએ. અને આશરે જ આપણે આજે ચર્ચા કરી છે બંને એક્સપર્ટ્સ તરફથી બંને સેક્ટરમાં બે પસંદગીઓ જે છે તે આપણે અહીંયાથી ખાસ જોઈ છે. અને સમય થયો છે રજા લેવાનો. તો પ્રતિત, જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોકની ચર્ચા કરી કોઈ પણ સ્ટોકમાં અમારું પર્સનલ હોલ્ડિંગ નથી પણ વ્યુઅર્સને ખાસ સલાહ કે એમના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એમની સલાહ લઈને જ આ સ્ટોક્સ ઉપર. બિલકુલ. અમિત? જેટલા બી સ્ટોકની ચર્ચા કરી એમાં મારી ક્લાયન્ટ પોઝિશન હોઈ શકે મારી પર્સનલ પોઝિશન કે મમ્મીને. બિલકુલ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો સિમેન્ટ અને ફાર્મા બે સેક્ટર માટે આજના દિવસે આપણે વિશેષ ચર્ચા કરી અને પ્રતિત તરફથી ફંડામેન્ટલી બે કાઉન્ટર્સ જે છે તે સિમેન્ટ માટે અને ફાર્મા માટે બે કાઉન્ટર્સ પસંદ જે છે તે અહીંયાથી ખાસ જોયા આપણે. અને આ સિવાય અમિત તરફથી પણ તમને સિમેન્ટ માટે બે પસંદગીઓ જોવા મળી અને ફાર્મા માટે બે પસંદગીઓ જે છે તે તમને ખાસ જોવા મળી. તો આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. ફર્ધર અપડેટ્સ માટે સતત જોતા રહો CNBC બજાર.